ગુજરાતને ડ્રગ્સ મુક્ત રાજ્ય બનાવવાના અભિયાન હેઠળ આજે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દહેજ ખાતે 2153 કરોડથી વધુ કિંમતના માદક પદાર્થોને નાશ કરવામાં આવ્યો। આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ પણ કર્યું। નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કાર્યવાહીમાં 877 કેસમાં જપ્ત કરાયેલા કુલ 14,447 કિલોગ્રામ વિવિધ પ્રકારના ડ્રગ્સ તેમજ અંદાજે 11.10 લાખ નશીલી દવાઓની બોટલોને કાયદેસર નિકાલ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત ડ્રગ્સ ઝડપવાની ઉપરાંત ડ્રગ્સ કેસોમાં આશરે 65% આરોપીઓને સજા આપવામાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાને ધરાવે છે અને હવે સરકારનું લક્ષ્ય 100% કન્વિક્શન હાંસલ કરવાનો છે। કાર્યક્રમ દરમિયાન ડ્રગ્સ વિરોધી અભિયાનમાં નોંધપાત્ર કામગીરી કરનાર 278 પોલીસ અધિકારીઓને કુલ 60 લાખના ઇનામોના ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।